જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો આપણી આજે ગા વી ગઈ છે, જોઈ શકો તમે। હજી માત્ર 15 થી 20 દિવસ થયા હતા દૂધ બંધ કર્યાને, અને પાછી વિયાણી છે। આ લગભગ 6ઠું 7મું વેતર છે, અને કમસે કમ એક ટાઈમનું દૂધ આને 10 થી 11 લીટર દૂધ પાક્કું એક ટાઈમનું। અને 11 મહિના પૂરા નથી થતા ને ત્યાં બીજું વાછડાને જન્મ દઈ દે છે। 11 મહિને પાછી વીઈ જાય છે, 1 મહિનો થાય એટલે ક્રોસ થઈ જાય છે। આવી ગાયો ઓછી જોવા મળે। આપણું એક કહેવાય કે રતન કહેવાય। આ થોડી 2 દિવસ એમ કરશે પછી કમ્પ્લીટ થઈ જાય છે। આને ઓલી પા લઈ ગયા આપણે, અને આની જેટલી વાસળી હોય તમને બધી આખી ડિટેલ બતાવશું। તમે આગળ બ્લોગમાં બન્યા રહો। તો એને આ વાડેથી ઓલા વાડે લઈ જાઓ આપણે, હાલો। જો આપણે લઈ આવ્યા ઓલા વાડેથી આય, અને હવે જાય છે। વટ જુઓ તમે ખાલી એનો વટ, 7મું 8મું વેતર છે, પણ આમ વટ અલગ છે કાકાનો। આનું આખી તમને ડિટેલ બતાવશું। અને આને લગભગ અત્યારે કેલ્શિયમ પણ ઘટી જવાનું છે, એટલે આપણે ડૉક્ટરને અગાઉથી જણાવી દઈશું કે કેલ્શિયમના 2 બોટલ મોકલી દે, કારણ કે મને એવું લાગે છે કેલ્શિયમ પણ ઘટી જશે ટૂંક જ સમયમાં। હાંજ પડતા લગભગ ઘટી જશે આજ, એટલે આપણે એ બાટલાની પણ વ્યવસ્થા કરી લઈએ। 2 દિવસ આમ કરશે તો કમ્પ્લીટ થઈ જશે। તો આગળ તમને બધી વાસળીઓ આની 2-3 આપણી પાસે છે, અને એક વાસળો કણેરામ બાપુ દૂધરેજ લઈ ગયા, કારણ કે આમાં રૂપ એટલું કહેવાય નહીં, પણ દૂધનો કાંઈ ને એમની 11 લીટર દૂધ એટલે રિયલમાં એટલે કાંઈ ઘટે નહીં। દૂધમાં વાસળો આનો હોય એટલે વપરાય। એટલે કણેરામ બાપુ આપણા લઈ ગયેલા વાસળો આ ગાયનો, અત્યારે 7મું વેતર હશે। અને આની આપણા પાસે અત્યારે 4 વાસળી થઈ। આ પણ વાસળી છે, તમે જોઈ શકો। આ ગાય એક આવી પકવી બહુ અઘરી વાત છે અત્યારની કન્ડિશન પ્રમાણે, કારણ કે 7 વેતર વિયાળેલી હોય, અને હજી 10 દિવસ નહીં પણ 15 થી 20 દિવસ થયા હતા। આપણે જાતે જ મૂકી હતી, અને 4 લીટર દૂધ હતું, અને અત્યારે 15-20 દિવસમાં પાછી પણ વિયાઈ ગઈ છે, એટલે બહુ સારું કહેવાય। આવી ગાયો ઓછી જોવા મળે, મેં પણ ઓછી જોઈ છે। તો આગળ મળીએ। જુઓ તમે ખાલી એનું ઊભું રહેવાનું સ્ટાઇલ, વાછડી પણ બેસી ગઈ જો હે ને। 2 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જશે। તમને આગળ વ્લોગમાં બને રહો, ડિટેલ બતાવી દે ગાયની। અંદર કબાટ ખોલીને જોઈ લઈએ કેલ્શિયમનો બાટલો છે કે નહીં। દવા પડી એ બધી તમે જોઈ શકો। કેલ્શિયમનો બાટલો મળ્યો તો છે, પણ લગભગ અડધો છે। જો જરૂર પડી તો કેલ્શિયમ બાટલાની જો જરૂર પડશે તો અડધો છે, અને જરૂર પડી તો આપણે દઈશું એને। બાકી 2 મંગાવી લઈએ, કારણ કે મને એવું લાગે ઘટી જશે કેલ્શિયમ। અને આમાં આલ્કોન આવે એટલે જલ્દી ગાય ઊભી થઈ જાય અંદર। આલ્કોન એટલે સમજો
દારૂનો એક ભાગ આવે અંદર, અમુક ટકા અંદર ગાય નશાથી ઊભી થઈ જાય જલ્દી. જોઈએ હવે જરૂર પડશે દઈશું આગળ. જોયો જો વાસળી ધવરાવી જોઈએ. વાસળી આપણે કમ્પ્લીટ હવે ધવરાઈ નાખીએ. થોડો ઘણો દોઈ નાખ્યું હોય પણ બીજું ધોવાનું બાકી છે. ફટોફટ દોઈ નાખીએ. આગળ બન્યા રહો. અને ધવરાઈ નાખીએ એટલે કાંઈ ઉપાધિ નહીં હવે. તો કેલ્શિયમ ઘટી ગયું છે સવારમાં, જોઈ શકો તમે. વાસળી ભૂખી છે અને કેલ્શિયમ ઘટી ગયું. આપણે ડૉક્ટરને બોલાવ્યો છે, તરત આવશે અને બોટલો ચડાવશે. મેં તમને વાત કરી જ હતી કે કેલ્શિયમ ઘટી જ જશે, કારણ કે આટલું દૂધ દેવું 12 માસ એટલે બહુ વધારે સારું કહેવાય ભાઈ. આવી કારણ કે 10-15-20 દિવસ જ બંધ રહેવાનું, બાકી ચાલુ એ આપણી મરજીથી બંધ કરવાની. ને પછી કેલ્શિયમ ઘટવાનું જ છે ને. કોઈ વાંધો નહીં, આને કેલ્શિયમની બોટલ ચડાવી દઈએ અને પછી વાસળી ધવરાવીએ. હાલો બેટા, ગોડી ગોડી. ચલો પછી મળીએ. જય ગૌ માતા. ડોક્ટરનો ફોન કરો. કેટલા બાટલા ચડાયા? કેલ્શિયમ ના બે ના હોય. ક્યાં? હા હા, હજી પાવર તો જોઈએ ને. ના એટલે મરી જાય તારું. હવે હમણાં તો પડી હતી, હવે તું પાવર કરે ક્યાં મેળવે? અરે દવા તો થઈ ગઈ ઓલી ફેર તો અમે મથી મરી ગયા. કાન ને બાન જો ને એમને એમ બધું વયું. 2 બાટલા ચડાય હવે વાંધો નહીં આવે. નકા મેં તો કેલ્શિયમના બાટલા ચડાવી દીધા હે અને કમ્પ્લીટ થઈ ગઈ હવે. એ ડોક્ટરને ટાળશે. હજી ધ્રુજી હે થોડી. લા આમ કેમ કરે? થોડા છે આમ. આ ગાયની આપણે જે 2000 આના આગળના વેતર વિયાણી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો નાખ્યો આનો. લગભગ બહુ લોકોએ કોપી કરી આનો. અત્યારે પણ વાસળી, પહેલાં પણ વાસળી હતી. આગળનો વિડીયો જોજો ઇન્સ્ટાગ્રામમાં. મો દોતો હતો અને નાખ્યો હતો. બહુ લોકોએ કોપી કરી આની. એ પહેલાં વેતરની છે એની. જો કુંડા સિંહ
3 વેતર વિયાણી, ચોથું વિયાણી એ 3 વાછડીઓ દીધી. આ એની પહેલા વેતરની વળકી છે. સિંગ થોડીક દુબળી પડી ગઈ કારણ કે દૂધ ખાવા દીધી હતી આપણે એક ભાઈને. બાકી જુઓ અને એક બીજી એની પણ બતાવો આપણે પાસે હયાત છે. એક તો મરી ગઈ, બીજી છે અત્યારે વાછડી, એ બતાવો. આ પહેલા વેતરની. તો એક આ વાછડી એની છે, તમે જોઈ શકો કેટલી રૂપાળી છે. 2.5 થી 3 વર્ષ થઈ, 3 વર્ષની. કેવી છે કોમેન્ટ કરજો. તો આ વ્લોગને અહીં સમાપ્ત કરીએ. નવા વ્લોગ સાથે મળીએ. જય ગો માતા, જય દ્વારકાધીશ.